ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે। મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પાર ઊંચકાયો છે। રાજ્યના 11 જેટલા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। ખાસ કરીને રાજકોટ 42.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે। અમદાવાદમાં 41 ડિગ્રી અને વડોદરામાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે। ગરમીના વધતા જતા પારાને કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે અને હવામાન વિભાગે હજુ પણ ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી આયુષી, હાલ રાજ્યમાં ગરમીની શું સ્થિતિ, ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી? બિલકુલ ધરતી જે રીતે હવે ધીરે ધીરે ગરમીનો પારો સતત ઉચકાતો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। ત્યારે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે, કારણ કે ત્યાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે અને આવનારા દિવસોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં વહેલી સવારથી જ જે ગરમીનો અહેસાસ છે તે લોકો કરી રહ્યા છે, કારણ કે જે વહેલી સવારથી જે તડકા છે તે પડવાની શરૂઆત થઈ રહી છે, જેના કારણે લોકોને વહેલી સવારથી ગરમી છે તે સહન કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રાજ્યમાં અમદાવાદ સહિત 11 જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો। અમદાવાદમાં 41 ડિગ્રી, ગાંધીનગરમાં 40.6 ડિગ્રી, ડીસામાં 40.2, વલ્લભ વિદ્યાનગરમાં 40.1 ડિગ્રી, વડોદરામાં 41.4 ડિગ્રી, ભુજમાં 40.8 ડિગ્રી, કંડલામાં 40.6 ડિગ્રી, જ્યારે અમરેલીમાં 41.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી અને કેશોદમાં 40.6 ડિગ્રી। એટલે કે આજે તાપમાનના પારા જે આંકડા સામે આવી રહ્યા છે તે હજુ પણ વધવાની સંભાવનાઓ છે, કારણ કે આ પવનોની દિશા બદલાઈ રહી છે, ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેની સાથે આ ગરમીનો પ્રકોપ છે તે પણ જોવા મળી રહ્યો છે। આ પ્રકારની પરિસ્થિતિ એક સપ્તાહ સુધી રહેવાની છે। આ જ રીતે કાળઝાળ ગરમીનો પ્રકોપ જે છે તે લોકોએ સહન કરવો પડશે ને આજના દિવસે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોની અંદર હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે। ધરતી જે આયુષી વિગત સાથે જોડા બદલ આપનો આભાર। તો હાલ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, તો આગામી સમયમાં હજુ પણ તાપમાનનો પારો ઊંચકાય તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે।